પ્રકરણ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વિભાવના. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે સમાજશાસ્ત્રના કેટલાક મૂળભૂત ખ્યાલો એટલે કે વિભાવના આપણે જોવાની છે. વિભાવના એટલે વ્યાખ્યાઓ. સમાજશાસ્ત્ર 11મા ધોરણથી નવો દાખલ થતો વિષય છે. અગાઉ આપણે સામાજિક વિજ્ઞાન ભણ્યા છીએ, એમાં સમાજશાસ્ત્રના કેટલાક પ્રકરણો આવતા, પણ એક સ્પેશિયલ વિષય તરીકે સમાજશાસ્ત્ર 11મા ધોરણથી દાખલ થાય છે. એટલે સમાજશાસ્ત્રની અંદર ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દો, કેટલાક ખ્યાલો, એમના સ્પેશિયલ વિશેષ અર્થ થતા હોય છે. તો એ બધા મૂળભૂત ખ્યાલો આપણે આ પ્રકરણની અંદર ભણવાના છે. તમે 11 પછી જે કંઈ ધોરણમાં ભણશો, દાખલા તરીકે 12મામાં આવશો, પછી કોલેજમાં જશો, તો આ બધી જ જગ્યાએ જો તમે સમાજશાસ્ત્ર વિષય સાથે આગળ અભ્યાસ કરશો તો આ ખ્યાલો ખૂબ ઉપયોગી પુરવાર થશે. સમાજશાસ્ત્રને સારી રીતે સમજવા માટે આ મૂળભૂત ખ્યાલો સમજવા એ ખૂબ અગત્યના છે. તો આપણે જુદા જુદા સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો જોઈએ એ પહેલાં આપણે આ ખ્યાલો અથવા વિભાવના એ શું છે એ આપણે સમજીએ. તો કોઈ પણ વિજ્ઞાનને સમજવું હોય, એના વિષય વસ્તુને સમજવું હોય, તો એની અંદર ઉપયોગમાં લેવાયેલી વિભાવના અથવા ખ્યાલો છે એને તપાસવા પડે. પ્રત્યેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલો એટલે કે વિભાવનાઓ, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ્ય અને પરિભાષા હોય છે. તો સમાજશાસ્ત્ર પણ એક સામાજિક વિજ્ઞાન છે, અને સામાજિક વિજ્ઞાન હોવાને નાતે એમના પણ આગવા ખ્યાલો છે, આગવા સિદ્ધાંતો છે, આગવી પરિભાષા છે. તો આ ખ્યાલ કે વિભાવના એટલે શું? તો ખ્યાલ કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. તો ખ્યાલ કે વિભાવનાની આપણે વ્યાખ્યા છે એ જોઈ, એનો અર્થ આપણે જોયો કે કોઈ પણ વિજ્ઞાન હોય એ કેટલાક વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો પસંદ કરે છે, અને એ શબ્દો દ્વારા પોતાને જે કંઈ રજૂ કરવું હોય એ શબ્દો દ્વારા એની રજૂઆત કરે છે. પણ એ શબ્દો કેવા છે? તો સામાન્ય અર્થમાં વપરાય એવા શબ્દો નથી, પણ એના વિશિષ્ટ અર્થ થાય છે. સામાન્ય વ્યવહારમાં જે અર્થ થાય છે એના કરતાં અલગ અર્થ રજૂ કરતા શબ્દો, તો એ શબ્દો એટલે ખ્યાલો કે વિભાવના. ખ્યાલો ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ, અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, જીભ, ત્વચા દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે એવા હોય છે. કોઈ પણ વિજ્ઞાન હોય એના જે ખ્યાલ હોય ચોક્કસ હોય, અર્થપૂર્ણ હોય, એટલે એમાંથી કંઈક અર્થ નીકળતો હોય, અને આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એને
ચકાસી શકે એવા હોય, એ ઘટનાને સમજાવી શકે એવા પ્રકારના હોય. ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલોની આવી સુસજ્જ ભાષા એને વૈજ્ઞાનિક પરિભાષા કહેવાય. તો સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને જોવા, તપાસવા, એમનું અર્થઘટન કરવા કેટલાક ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ કરે છે. તો મિત્રો, આપણે આ એકમની અંદર સમાજશાસ્ત્રના આવા કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે સમાજ, સમુદાય, સમૂહ, સામાજિક દરજ્જો અને ભૂમિકા, સામાજિક ધોરણો, સામાજિક નિયંત્રણ, આ બધી ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. આ બધા જ મૂળભૂત ખ્યાલો, શબ્દો એવા છે કે એનો આપણે સામાન્ય વ્યવહારમાં અર્થ કરીએ એવો અર્થ થતો નથી. એનો એક ચોક્કસ વિશિષ્ટ અર્થ થાય છે. તો આ પ્રકરણમાં આપણે એવા વિશિષ્ટ અર્થો, ખ્યાલો એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલી આપણે વાત કરીએ છીએ સમાજ. સમાજને અંગ્રેજીમાં સોસાયટી તરીકે આપણે ઓળખીએ છીએ. રોજબરોજના જીવન વ્યવહારમાં સમાજ શબ્દ આપણે અનેક વખત ઉપયોગમાં લેતા હોઈએ છીએ. સમાજશાસ્ત્રમાં આ શબ્દનો પણ ચોક્કસ અર્થ છે, એનો પણ એક વિસ્તૃત ખ્યાલ છે. પણ આપણે એ પણ એક સ્પષ્ટતા કરી લઈએ કે જ્યારે આપણે સમાજ એમ કહીએ છીએ ત્યારે આપણા મનમાં માનવ સમાજ જ આવે છે, બીજી કોઈ વાત આવતી નથી. એવું એટલા માટે થાય છે કે આપણો રસ અને આપણા હિતો એ માનવ સમાજ સાથે સંકળાયેલા હોય છે. એટલે આપણને સમાજ એમ શબ્દ બોલીએ એટલે સીધો માનવ સમાજ જ આપણને નજરે પડે. પણ સમાજ એટલે જે માનવી પૂરતો સીમિત છે એવી અહીંયા ગેરસમજ છે. પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ માનવી જેવું જ સામૂહિક જીવન ધરાવે છે. જેમ કે ઉધઈ, મધમાખી, કીડી, ચિમ્પાન્જી, આ બધા એમના સામૂહિક જીવનના આધારભૂત વૈજ્ઞાનિક અભ્યાસો પણ થયેલા છે. જેમ માણસ સમૂહની અંદર રહે છે, જીવન જીવે છે, એવી જ રીતે ઉધઈ પણ રહે છે, મધમાખી પણ એવી જ રીતે રહે છે. કીડીઓ, મકોડા, ચિમ્પાન્જી એ સામૂહિક જીવન ધરાવે છે, સૌ સાથે રહે છે, જે માણસ સાથે રહે છે એ જ રીતે. અને એમના વિશેના ઘણા બધા વૈજ્ઞાનિક અભ્યાસો પણ થયા છે કે કઈ રીતે એ પોતાનું સામૂહિક જીવન જીવે છે. તમે સાંભળ્યું છે કે મધમાખીઓમાં એક રાણી માખી હોય જે સમગ્ર એનું આખું કુટુંબ હોય એનું સંચાલન કરતી હોય. રાણી મધમાખી જ્યાં બેસે ત્યાં અન્ય મધમાખીઓ જાય. સમગ્ર સંચાલન આ રાણી મધમાખી દ્વારા થતું હોય છે. આપણે જેમ કુટુંબમાં કામની વહેંચણી કરી હોય એમ મધમાખીઓમાં પણ કામની વહેંચણી કરેલી હોય. કેટલીક મધમાખીઓ એનું ઘર બનાવવાનું કામ કરે. કેટલીક મધમાખીઓ ફૂલોમાંથી રસ સૂંચી અને એકઠું કરવાનું કામ કરે. કેટલીક મધમાખીઓ રક્ષણ કરવાનું કામ કરે. મધ ખાવાની લાલચે ટપુડા નજીક જઈએ તો એમાં સૈનિક તરીકે કામ કરતી માખીઓ છે એ સૌ પ્રથમ હુમલો કરે. તો જેમ માનવી જીવે છે સામૂહિક જીવન, એવી જ રીતે
આમ ઉધઈ, મધમાખી, કીડી એ પણ પોતે સામૂહિક જીવન જીવે છે. એમનો પણ સમાજ હોય છે. આપણે એને માનવેતર સમાજ એવા નામથી ઓળખીએ છીએ. માનવ સમાજ અને માનવેતર સમાજ. માનવ સમાજમાં માત્ર માનવ આવે, જ્યારે માનવેતર સમાજમાં ઉધઈ, મધમાખી, કીડી, ચિમ્પાન્જી, મકોડા એ બધો માનવેતર સમાજ કહેવાય. માનવેતર માણસ સિવાયનો. તો માનવ સમાજ અને માનવેતર સમાજ એમના સહજીવનની સમાનતા ધરાવે છે. જેમ આપણે સાથે જીવન જીવીએ છીએ એમ આ જીવજંતુઓ પણ સાથે જીવન જીવે છે. એના દ્વારા સાથે જીવન જીવીને એ પોતાની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણ પોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન, સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે. હમણાં જ આપણે મધમાખી વિશેની વાત કરી. સમાજનો અર્થ અને વ્યાખ્યા. રોજિંદા વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં આપણે પ્રયોજતા હોઈએ છીએ. જેમ કે અમારા સમાજના રિવાજો, અમારા સમાજના નિયમો, મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી, કોમ કે જ્ઞાતિ માટે પણ સમાજ શબ્દનો ઉપયોગ થતો હોય છે. બ્રાહ્મણ સમાજ, પટેલ સમાજ, કોળી સમાજ. પણ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલના ચોક્કસ અને સ્પષ્ટ અર્થ હોય છે. આપણે સૌપ્રથમ સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજનો જે અર્થ મૂકવામાં આવ્યો છે એ અર્થ આપણે સૌથી પહેલા જોઈએ તો શબ્દકોશ પ્રમાણે સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યો છે. એટલે કે સમાજશાસ્ત્રી શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર, નિશ્ચિત એટલે નક્કી કરેલો ભૌગોલિક વિસ્તાર, જે વિસ્તારમાં એ રહે છે તે, અને આત્મનિર્ભરતા ધરાવતા, આત્મનિર્ભરતા પોતાની જરૂરિયાતો પોતાની રીતે સંતોષતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યો છે. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી સમાજની વ્યાખ્યા આપે છે. સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. સમાજને એ પ્રસ્થાપિત, પહેલેથી સ્થપાયેલું સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે એને પરિભાષિત કરે છે. આમ માનવ સમાજ પ્રાદેશિક જૂથ કે માનવીઓનું એકત્રીકરણ નથી. સમાજનો એવો અર્થ નથી થતો કે ઘણા બધા માણસો ભેગા થઈ જાય એટલે સમાજ થાય. સમાજ છે એ માનવીઓનું માત્ર એકત્રીકરણ નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. માણસ વચ્ચે સંબંધો રહેલા છે અને સંબંધો જટિલ બને છે. જેમ જેમ સંબંધો વધતા જાય એમ એની જટિલતા, એની ગૂંચ એ વધતી જાય અને એની અંદર સતત પરિવર્તન આવતું જાય છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે. સમાજ બધી જ જગ્યાએ જોવા મળે છે. સાર્વત્રિક અને સર્વવ્યાપી છે. એ એની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે
માનવેતર સમાજથી જુદો પડે છે. માનવ સમાજ અને માનવેતર સમાજ આ બેમાં સહજીવન તો છે જ. જેમ મનુષ્ય સહજીવન ધરાવે છે એમ માનવેતર સમાજમાં પણ આપણે આગળ ઉદાહરણો જોયા એ પ્રમાણે કેટલાક જીવજંતુઓ, કેટલાક પ્રાણીઓ સહજીવન ધરાવે છે. પણ બંને વચ્ચેનો ભેદ શું? તો એ ભેદ સંસ્કૃતિનો છે. આપણે 10મા ધોરણમાં આ વાત શીખ્યા છીએ કે માણસને પોતાની સંસ્કૃતિ હોય છે, પ્રાણીઓની કોઈ સંસ્કૃતિ હોતી નથી. તો આ સંસ્કૃતિની વિશેષતાને કારણે માનવેતર સમાજ અને માનવ સમાજ એ બેની વચ્ચે ભેદ પડે છે. હવે આપણે આગળ જોઈએ સમાજના લક્ષણો. લક્ષણો એટલે અનિવાર્ય બાબતો. સમાજના લક્ષણો એટલે સમાજની અંદર સમાવિષ્ટ થતી એવી અનિવાર્ય બાબતો. તો સમાજના 6 લક્ષણો છે. મુદ્દાસર પ્રશ્ન, સવિસ્તાર પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. પહેલું લક્ષણ સામાજિક સંબંધો. કોઈ પણ સમાજ હોય એ સમાજની અંદર માનવી વચ્ચે પરસ્પરની હાજરીમાં સભાનતાપૂર્વકના સામાજિક સંબંધો હોય છે. એ સંબંધો વ્યક્તિ વચ્ચે હોઈ શકે, વ્યક્તિ કે જૂથ વચ્ચે હોઈ શકે અને જૂથ વચ્ચે પણ હોઈ શકે. કેવા સંબંધો હોય? તો સહકારના સંબંધો હોય, સ્પર્ધાના સંબંધો હોય કે સંઘર્ષના સ્વરૂપના પણ હોય. એ સામાજિક પણ હોઈ શકે, આર્થિક પણ હોઈ શકે, ધાર્મિક, રાજકીય પણ હોઈ શકે, અન્ય પણ કોઈ પ્રકારના હોઈ શકે, સીધા પણ હોઈ શકે, આડકતરા પણ હોઈ શકે. એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના સંબંધો પણ હોઈ શકે. વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે. સમાજનું આ પહેલું અનિવાર્ય લક્ષણ છે કે જ્યાં સમાજ હોય ત્યાં માનવી વચ્ચે સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક કે કોઈ પણ પ્રકારના સામાજિક સંબંધો જોવા મળે છે. સમાજમાં માનવી વચ્ચે આંતરક્રિયા થાય છે અને આ આંતરક્રિયાને કારણે સામાજિક સંબંધો સ્થપાય છે. બીજું લક્ષણ સમાનતા અને વિભિન્નતા. સમાજની અંદર જુદા જુદા સભ્યો તરીકે આપણે સૌ માનવી છીએ. તો માનવી તરીકેનું એક મૂળભૂત સામ્ય જોવા મળે કે આપણે સૌ માનવી છીએ. પણ એની સાથે સમાજની અંદર ભિન્નતા પણ જોવા મળે છે. દાખલા તરીકે માનવી તરીકે આપણે સૌ સમાન હોવા છતાં સમાજની અંદર સ્ત્રી અને પુરુષ એવી જાતિગત ભિન્નતા રહેલી છે. એવી જ રીતે શાળાની અંદર તમે સૌ બેઠા છો તો શાળામાં વર્ગના વિદ્યાર્થી તરીકે માનવી તરીકેનું એક સરખાપણું જોવા મળે છે. પણ એની અંદર જ લિંગ એટલે કે કેટલાક ભાઈઓ છે, કેટલાક બહેનો છે, વય એટલે કે ઉંમર, કેટલાક મોટા છે, કેટલાક નાના છે, બધાની ઉંમર એક સરખી નથી. શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ, રસ, હિતો, વલણો, ધ્યેયો આ બધામાં વિભિન્નતા જોવા મળે છે. સમાજનો ઉદ્ભવ અને સંચાલન આ સામ્ય અને વિભિન્નતાને કારણે જ શક્ય બને છે. અને સમાજ માટે આ બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે. તો જ્યાં જ્યાં સમાજ જોવા મળે ત્યાં બધી જ જગ્યાએ સમાનતા પણ જોવા મળે
અને કેટલીક વિભિન્નતા પણ જોવા મળે. તો બીજું લક્ષણ સમાનતા અને વિભિન્નતા. ત્યાર પછી ત્રીજું લક્ષણ જુદા જુદા જૂથો અને પેટા જૂથો. માનવ સમાજ કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જૂથો અને જૂથ વિભાગમાં વહેંચાયેલો છે, જે સમાજનું એક મહત્વનું લક્ષણ છે. વિશ્વની અંદર આપણે કોઈ પણ સમાજ જોઈએ તો કોઈ પણ સમાજનું જુદા જુદા જૂથો અને પેટા જૂથોમાં આપણને એનું વિભાજન જોવા મળે. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થાય છે અને એમાંથી સત્તા અને દરજ્જા ઉપર આધારિત સામાજિક કોટિક્રમ વિકસે છે. જરૂરિયાત સંતોષવા માણસ કામનું વિભાજન કરે છે અને એ વિભાજનને કારણે સત્તા અને દરજ્જા ઉપર આધારિત સામાજિક કોટિક્રમ વિકસે છે. કેટલાક લોકો પાસે વધુ સત્તા આવે છે, સમાજમાં કેટલાક ઉચ્ચ પ્રકારનો દરજ્જો ધરાવતા થાય છે, તો એ કોટિક્રમ કહેવાય. કોટિક્રમ એટલે સમાજમાં વ્યક્તિનું સામાજિક સ્થાન. તો એ કોટિક્રમને કારણે સામાજિક અસમાનતા જોવા મળે છે. અમુક વર્ગ ઊંચો દરજ્જો ધરાવે છે, એ ઉચ્ચ વર્ગ કહેવાય છે, જ્યારે કેટલાક મધ્યમ વર્ગમાં, કેટલાક નિમ્ન વર્ગમાં, એટલે સમાજની અંદર અસમાનતા જોવા મળે છે. તો ત્રીજું લક્ષણ થયું જુદા જુદા જૂથો અને પેટા જૂથો. ચોથું લક્ષણ સામાજિક નિયંત્રણ. જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે એ દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજની અંદર જોવા મળે છે. એને સામાજિક નિયંત્રણ કહેવાય. આપણે આપણા સમાજમાં રહીએ છીએ તો આપણે કઈ રીતે વર્તી શકીએ અને કઈ રીતે ન વર્તી શકીએ એના માટેના નિયમો, એને કહેવાય સામાજિક નિયંત્રણ. તો સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે સામાજિક નિયંત્રણ ખૂબ જરૂરી છે. સામાજિક નિયંત્રણના કારણે જ સમાજનું અસ્તિત્વ ટકે છે અને એ સતત ચાલુ રહે છે. લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર, આ બધા સમાજની અંદર માનવીનું ઘડતર અને નિયંત્રણ કરવાનું કામ કરે છે. તો કોઈ પણ સમાજ હોય, દરેક સમાજમાં સામાજિક નિયંત્રણની વ્યવસ્થાઓ હોય છે. લોકશાહીમાં કાયદા કાનૂનનું મહત્વ વધારે હોય છે. એ નિયંત્રણ રાખવાનું કામ કરે છે, આપણને અમુક રીતે વર્તવાની મંજૂરી આપતું નથી. પાંચમું લક્ષણ સાતત્ય. સમાજ એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજના સાતત્યને ટકાવી રાખવાનું કામ કરે છે. લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે. સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વારસાનું અંતરીકરણ કરી સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. કોઈ પણ સમાજ હોય એમાં સાતત્ય એકધારાપણું જોવા મળે. તો આ એકધારાપણું એટલે કે સમાજ ટકી રહે. લગ્ન અને કુટુંબ આ બે સંસ્થાઓ સમાજની અંદર નવા સભ્યોનો ઉમેરો કરે છે અને એના કારણે સમાજ ટકી રહે છે, એનું સાતત્ય ટકી રહે છે. નવા જન્મેલા બાળકો છે એનું કુટુંબ દ્વારા પેઢી દર પેઢી એમાં સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું અંતરીકરણ કરવામાં આવે છે. એટલે કે
સામાજિક અને સંસ્કૃતિની બાબતો એમને શીખવવામાં આવે છે અને એમ સમાજનું સાતત્ય ટકી રહે છે. છેલ્લું લક્ષણ પરિવર્તન. તો સમાજની અંદર સાતત્યની સાથે તેમાં પરિવર્તન આવે છે. કોઈ પણ સમાજ હોય એ ક્યારેય સ્થિર હોતો નથી. દરેક સમાજની અંદર પરિવર્તન જોવા મળે છે. જોકે સમય અને સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત જરૂર હોય છે, પરંતુ પરિવર્તન એ સમાજનું અવિભાજ્ય લક્ષણ છે. અમેરિકન સમાજમાં જે ઝડપે પરિવર્તનો આવે એ જ ઝડપે ભારતીય સમાજમાં પરિવર્તન આવે એવું બની શકે નહીં. એટલે સમયે અને સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત જોવા મળે, પણ પરિવર્તન તો બધે જોવા મળે જ. એ સમાજનું અવિભાજ્ય લક્ષણ છે. તો આમ આપણે સમાજના 6 લક્ષણો જોયા. ફરી એકવાર આપણે એને રિપીટ કરીએ. 1. સામાજિક સંબંધો. 2. સમાનતા અને વિભિન્નતા. 3. જુદા જુદા જૂથો અને પેટા જૂથો. 4. સામાજિક નિયંત્રણ. 5. સાતત્ય. અને 6. પરિવર્તન. તો માનવ સમાજને વિસ્તૃત પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં જોઈએ તો એમાં અનેક જૂથો, સમૂહો, મંડળો જોવા મળે છે. ભારતીય સમાજમાં વિવિધ સમૂહો, સમુદાય, જ્ઞાતિ, મંડળ અને આર્થિક વર્ગો જોવા મળે છે. સમાજની વિભાવના કોઈ ચોક્કસ જૂથ કે સમુદાયનો નિર્દેશ કરતી નથી, તે અમૂર્ત ખ્યાલ છે. જ્યારે સમુદાય, સમૂહ કે જૂથો સમાજના જુદા જુદા ઘટકો છે. તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પાર્ટ 1 પૂરો થાય છે. હવે પછી આપણે સમુદાયથી પછીના